સાહેબ આ રહ્યો તમારા માટેનો પ્રશ્ન કે ભારતમાં ભૂસ્તરીય અને ભૂ સ્વરૂપની રીતે સૌથી યુવાન ભૂમિભાગ કયો છે? ઉત્તરના મેદાનો, હિમાલય પર્વત, દ્વિકલ્પીય ઉચ્ચ પ્રદેશ કે એક પણ નહીં? ચાલો મને જવાબ ફટાફટ આપો. એકદમ સાચી વાત છે ભાઈ. અહીંયા જે વિદ્યાર્થી મિત્રોએ એવું કીધું કે ઉત્તરના મેદાનો જવાબ આવશે એ તમામ મિત્રો સાચા છે. જોજો તમે જોજો, તમે હું બંને જાણીએ છીએ આ ક્યાંક ને ક્યાંક આપણું ભારત જો આવી રીતના ફેલાયેલું હોય હે ને, ઉત્તરની અંદર તમે હું બંને જાણીએ છીએ કે ભાઈ આ વિસ્તારની અંદર તમને ક્યાંક ને ક્યાંક આવી રીતના હિમાલય ફેલાયેલો જોવા મળે છે. હિમાલયમાંથી ઉદ્ભવતી જે નદીઓ આવી રીતના આમ તમે જુઓ, સિંધુ નદી ગઈ ને પછી આવી રીતના ક્યાંક ને ક્યાંક ગંગા નદી આવી, પછી આમ જુઓ તમે જુઓ આ બ્રહ્મપુત્ર નદી આવી. આ નદીઓ, વિશાળ નદીઓ એ કહેવાય કે પોતાની સાથે કાંપ લઈને આવી અને કાંપના કારણે અહીંયા ફળદ્રુપ મેદાની પટ્ટાની રચના થઈ. એનો મતલબ એવો કે હિમાલયના નિર્માણ બાદ આ મેદાનની રચના થઈ. એટલે યુવાન ભૂમિભાગ કયો થાય? તો કે સાહેબ છેલ્લે જેનું નિર્માણ થયું હોય એ યુવાન હોય, જે મોર થઈ ગયા હોય એ ગઈઢા હોય. સાચું ને? તો તમારો જવાબ શું આવશે? તો કે ઉત્તરના મેદાન.